બાપા પથુભાઈ વાડિયા સત્સંગ રાખ્યા પણ કાંઈ મજા ન આવી મને તો. હા હો સમજો સત્સંગ રાખ્યા પથુભાઈ પણ વાલજી કાકા કેટલી શીખણાઈ કરે. ત્રણે જણા વચ્ચે એટલો માનભોગ આપ્યો પ્રસાદીમાં. કાંઈ વાંધો નહીં રાજા. સમજો આપણે છે ને દેરી સત્સંગ રાખવાનો જ છે. એ બનેવી સત્સંગ આપણે ન રાખવો માન ભોગમાં કેટલો ખર્ચ થાય તમને ખબર છે? અરે સત્સંગ તો એવો રાખવો છે ને એ કોઈ ન રાખ્યો હોય ને એવો સત્સંગ રાખવાનો છે. એટલે આયડા સત્સંગ. એ બાપા કોક દાંત કાઢશે ગામમાં. હવે કાંઈ નો દાંત કાઢે અને ભાઈડા સત્સંગ તો હોય ને એટલે એમાં મજા આવે, એમાં ખર્ચો ઓછો હોય. એ હાસુ પછી એમાં સમજો કાકી ની એન્ટ્રી નહીં ને? અરે એને તો આવા જ નહીં દેવાના, એને કહી દેવાનું આ ભાઈડા સત્સંગ છે, હા. મહિલા સત્સંગ નથી. હા બાપા એનું મંડળ આવ્યું હતું ને તે કેટલા ઉલ્લીને ગાતા હતા. હા અરે પણ અહીંયા એને આવા જ નથી દેવાના ને. આપણે જ તે બધા. હવે હું તને શું કહું છું, હા. તું છે ને ગામમાં જા અને પ્રસાદી લઈ આય. હા હાલે આપણે છે ને બાપા એટલો બધો માનભોગ બનાવજો આજ ભલે. માનભોગ નથી બનાવવાનો તો? જો હા એમ કેનો બધાને ધરાઈને હા પ્રસાદી. ઈ તો એટલી દેતો છે ને અને આપણે તો ખોબો ભરીને દેવાની છે પ્રસાદી. હા હા કહેતા આવવાનું છે બધાને. ભલે. તું લઈ આય ને ટાઈમી બધાને કહી આવી, પથુભાઈને કહી આવી અને વાલકાનો ઓલે જઈ આવું. હા હા બરાબર? ભલે. હા હલો હવે. હા હા લે પથુભાઈ તો ઘરે જ છે ને? લે ક્યાં ભૂખડભાઈ હા. હું આ બાજુ આવ્યા. એ પથુભાઈ હું છે ને તમને આમંત્રણ દેવા આવ્યો છું. શેનું આમંત્રણ? એ અમે છે ને સત્સંગ રાખ્યો છે. હે? હા આમ જો બધું ભાઈ દેરિયા રાખ્યો છે. હે ભૂખડભાઈ, આ છે ને મારી વાદે પાદે તમે સત્સંગ રાખોમાં એમાં કેટલો ખર્ચો થાય તમને ખબર પડે છે કે નહીં? અરે ખર્ચો ગમે એટલો થાય પથુભાઈ, અમે છે ને તમારી આગળ પૈસા લેવા નથી આવ્યા, સમજી લેજો. આ તો આમંત્રણ દેવા આવ્યો છું. ઠીક, તો એમનો સત્સંગ રાખ્યો છે કે પ્રસાદી નહીં હોય? એ પથુભાઈ પ્રસાદી તો વાય જ હતી ને. હે? હા અને આમ જો તમે તો ધીરે ધીરે પ્રસાદી આપી હતી ને અને અમે તો એટલી આપશું ને ધરાઈ જાય ને એટલી ખવડાવવાની પ્રસાદી. એ બસ હવે ભૂખડભાઈ ખોટા ફાકા વાવવા બધા. અરે ધરાઈ ન ખવડાવું ને તો મારું નામે ભૂખડ નહીં પથુભાઈ. હા અને આમ જો બધું ભાઈ પાછી પાણી કરશે જ નહીં મારા બની વ્યાસ ખોલે. એ જો અત્યારે તમે ફાકા વાળો છો પણ જો ન્યા આવીને હું જોઈશ કે તમે કેવી ધરાઈને પ્રસાદી ખવડાવો છો. હા આ તો તમે કહેવા નતા આવ્યા પણ અમે તો કહેવા એ હાથે ને કહેવા તમને સા નથી. તો ક્યારે આવું? એ આપણે આવો. આ તમે પોકી જાવ બરોબર? હા, હા. અને જો ધરાઈને પ્રસાદી ખવડાવો ને અરે ધરાઈ ધરાઈ તો વાંધો નહીં. આવજો પાછા. અને હમણાં પોકી જાવ. હા તમને ખબર તો પડે કે આ ભૂખડ કેવો સત્સંગ રાખે છે ઈ તો હમણાં ખબર. અને કોઈ નો રાખ્યો હોય ને એવો રાખવાનો હો પાછો. આવજો. લે હા ભાઈ ભૂખડ આવ. એ વળકા હું છે ને તને આમંત્રણ દેવા આવ્યો છું. હે શાનું એ આપણે છે ને સત્સંગ રાખ્યો છે. સત્સંગ રાખ્યો? ઉભો ઉભો હા ડોશી, હા ડોશી, હાલ હાલ તારું આમંત્રણ આવી ગયું સત્સંગ નું. કોણ હે? હા ભૂખડીયો કેવા આવ્યો. એ ભૂખડ સત્સંગ રાખ્યો? વાહ ભાઈ વાહ, એક કામ તે સારું કર્યું. લે હમણાં જાવ અને મહિલા મંડળના ગામમાંથી બોલાઈ આવું. તારા ઓલા સત્સંગ રાખ્યો એમ? એ ભાભી તમારે કોઈને નથી આવવાનું. કેમ બાયનું મહિલા મંડળ આવે છે? અરે બાજુ નથી આવતું, આપણો ગામનો જ મંડળ છે. એ તો મને ખબર જ હોય, હું પ્રમુખ છું, મને નો ખબર હોય. અરે હા. મહિલા મંડળ નહીં, ભાઈડા મંડળ. એ આ ભાઈડા મંડળ ક્યાંથી આવ્યું સત્સંગમાં? હા તો એમ છે એટલે ભાભી તમારે નથી આવવાનું અને વાલકા તારે આવવાનું છે હો પાછું. અરે તો હું ને ગજુડો બે આવી પણ આ મંડળ મેં પહેલી વાર સાંભળ્યું હો ભાઈડા મંડળ તો. તો એમ છે. હે? બાપા પરિષદીનું કયો પાછી પરિષદી રાખીને હા એમ પરસેદી પછી છે ને પછી. એ વાલકા તારી જેમ શીખણા વેળા નથી કરવાની. તારે તો પથુભાઈ ને ઓલે હતો ને તું જરી જરી પ્રસાદી આપતો હતો અને અમારે તો એવું રાખવાનું છે ને ખોબો ભરાય ને એટલી પ્રસાદી આપવાની છે, ધરાઈ જાય એટલી ખાવાની. એમ અને આમ જો વાલકા દેરિયા રાખેલું છે અને પથુભાઈ ને ઓલા સક્ષન હતો તો તું હું પગાહે સડ્યો હતો. અત્યારે શરત હતી ને પથુભાઈ મને કીધું તું હેન્ડલિંગ બનાવવાનું, શેરો બનાવવાનું બધું, તો હેન્ડલિંગ તો અમારે કરવું જ પડે ને. અરે કાંઈ વાંધો નહીં, હવે તમારે છે ને અમે બધું બનાવી નાખશું પણ તમે છે ને સત્સંગમાં આવી જાજો અને ધરાઈને ખાઈને જાજો. એ ભૂખડ આ તારા બની સત્સંગ આવડે ને નકા કોક ગામના માર ખાજો, ખોટા સત્સંગ બોલતા નહીં. આની વાય હું પૂછડી જેમ રબડ્યા રાખે, ઘર ભેગું થાને ભાઈ તારા. ભાઈ આવડે છે મારા હા. બની. જો હાસાત બોલજો નકા માર ખાજો, ગામના સરપંચ ને કહી દે ધ્યાન રાખજો પછી. એ આ કઈ મહિલા મંડળ નથી, આ તો ભાઈડા મંડળ છે. હા તો કાંઈ વાંધો નહીં ડોશી, પણ તમ તારે આવું હોય તો તોય આવશે ને ભાઈ. આ તંતર હું આવીશ. ના 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 ભાઈ તમે આવતા જ નહીં. આ તો નથી આવું તંતર, એવી સત્સંગ કરો બસ ને. એ તમ તારે આવવું હોય ને તો આવજો ખરા, ખાલી બેસજો. એ બેહવા કોણ આવે? તો તમારા ઘરે કેટલું કામ છે, હું ઘરનું કામ ન કરું? અને અમે સાંભળજો ને. હાલો હાલો રૂકડ, એ વાલકા ભૂલતો નહીં હો પાછો. અરે આવી છી તારી વાહ વાહ સમલા જોતું ગજુડા. હવે આપણે જવાનું છે બરોબર. પરસેદી નો છે ને ભૂકા કાઢી નાખવાના છે, કે છે ને ધરાઈને ખાવાની. હવે જોઈએ આપણે કેમ ધરાઈને ખવડાવે છે આપણને. કાંઈ વાંધો નહીં. હા
વાહ ઓ બાકી વાહ 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 ગાળિયા મૂકીને ભીખ માંગવાનું શરૂ કરી દીધું પણ તોય તમને ભીખ નહીં મળે એ પત્રી ભીખ કોઈ નથી માંગતું. આ હું લઈને નીકળી પડ્યા આ જોતો નથી સત્સંગની વસ્તુ છે બધી. તો ક્યાં છે સત્સંગ રાખ્યો અમારી વાડીએ ઓલે ડેરી છે ને ન્યા. કોઈ રાખ્યો એટલે અમી રાખ્યો કેમ એમ તો જો પ્રસાદીની વસ્તુ બધી લઈ જાવ છું. હે હા આમ જો પથુભાઈ તો એટલી પ્રસાદી આપી હતી ને અમે તો તમે ધરાય ધરાઈને ખાવ ને એટલી પ્રસાદી આપવાના છે. તો હું આવું આવવાનું તો હોય ને હોય ને ના નથી પાડવાની. હા તે હાલો હું આવું, હાલો હા તો આવી જાવ દેરીએ. હા તે હાલો હા હા એ રજા હવે બધા આવી ગયા છે અને હવે છે ને આપણે આરતી દઈ દે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આરતી દઈ દે બધાને હવે. એ પણ કાક મુહૂર્તમાં થોડી આજતી હોય જે કાક શરૂ કરવી પહેલી છેલ્લે હોય એ આ ભાઈડા મંડળ છે એમાં પેલા તરતી આવે. એવું છે હા હા, તો આ વાત દઈ દે દઈ દે. એ આરતીમાં પાછા નાખજો હો કેટલું. હા આરતી એમને ન લેવાય. હા હા ભાઈ એ પતરી 500 છૂટા છે. એ પથુભાઈ તમે પૂછ્યું કોને? એ છૂટા છે કોઈ ભાઈ 500 ને? હવે લાખી જો ને ભાઈ 500 એ ભાઈ આપી દો ને તમ તારે. રાખ. બોલ નહીં તો બોલ લે પાખડી. કેમ બે કોરા? એ રાજા આ આવક કરવા આટલો સત્સંગ રાખેલો છે. તારે આવું એ નાખી તો છો આરતી પણ. ભાભી છે ને એમને ન લેવાય. નાખડી હમણાં નાકે અડાડી દે તાને શીખવાડ તો ખરી કાક. લા. એ અને હું તમને શું કહું છું એ ઓલી લીલો ધરક કિલો લાવે ને ઈ બધી નાખી દીજો વધારતા નહીં પછી. હા 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 એ હરવાલકા શરૂ હવે લે. એમ. રંગ કા ભંગ જમા હો છકાછક એ મૂંગો રે આવું થોડું કહે ભાઈ. ભાઈ એમ ને એટલે આ સત્સંગ નો છકાછક રંગ જામ્યો એમ. હા હા હવે દે તું રહેવા દે મૂંગો રે. આ તો ડોશી આપણે તું ગાય બે વાળી ફેંકાય. હા ઉભરે હું એ ભાભી બસ તમારે છે ને સાંભળવાનું જ છે તમારે ગાવાનું નથી. મેં તમને કીધું તું ને આ ભાઈડા મંડળ છે ભાઈડા જ ગાહે. આ તો મારે નથી ગાવાનું ના, ને ના. હા તો કાઈ વાંધો નહીં હું બજર લઈ લઉં લે. હા ભરી લે બજાર એટલે તારે તો કઈ ગાવાનું છે નહીં મૂંગી બેસી. એ તારી માને એક જુડા એ તારી માને બજરનું બંધાન આછી એ ખાટલા બગાડ્યા ગોદડા બગાડ્યા ખાટલા ના વાન એ તારી માને એ તારી માને એક જો તારી માને એ ના મારી માને બજરનું બંધાન આમો જા. ચોકમાં બેઠા ચોરું કરે કામની કરે પંચાય એ અંગે અંગમાં ગુણ ભર્યા મીઠાની છે એમાં કાન કે તારી માને એ તારી માને બજરનું બંધાન એમ. અરે જા ગાવે કાક સીધી રીતે ગાજો સીધી રીતે. એ ભૂખડિયા તને કાઈ સત્સંગ જ નથી આવડતા આવી રીતના સત્સંગ હોય એ. આની કરતા તો હું હે ને ઓલી ડોશુ દ્વારકા જાતી કે નહીં દ્વારકા વહી ગયો હોત ને તો સારું હતું. હા બાપા અને દ્વારકા જાવ લાવ અમારી પાસે લાવ. એ હાલી આ ડોચી દ્વારકામાં હાલી. હાલી દ્વારકા દેશ પરદેશથી મહેમાનો આવે ત્યારે રોટલાની કરતી લાણી. આમો જા. રોટલાની કરતી લાણી પેટના છોકરાના ભૂખ્યા રાખ્યા દૂધમાં રેડલા રેડલા પાણી હલા ડોશી દ્વારકા હાલી. એ તમે મને સત્સંગમાં લાવ્યા કે મારી ઘાણી કરવા બેઠા છો? એ સીધી રીતે કાક ભાઈ ગાવ ને આમ નામ ખોટા હું લેવા હાલી એક જરા ડોશી ની વાહા પડી ગયા તો નકાગલી ડોશી ને કાઢી મૂકી ઘરે હું. હાલતો હવે હે ને આને કાઈ નો કહે એક બોળિયા ભેગા રાજા તારા બાપાને કહેજે પાડી દેશું હવે. હા હવે હારા ગાય. હા હારા હા ગાવ વાળો ને પરસેદી મગાવી લો. હા મગાઈ લી એ ક્યારે છે ને એ હા અરે માડી રે કાના વીણવા ગઈ તી માં વિસુડો મોહમો વિસુડો આલો ભમર વિસુડો અરે ઓ રાજ રે અમે વાવડી ના પાણી ભરવા જાતા મને કેડ કાટો વાગ્યો પછી કેડ કાટો વાગ્યો એ બાપા કાકા સમજાવો ને હવે. એ ઉઠ બેટા ઉઠ તને વાગ્યું તો નથી એ એને નથી વાગ્યું હમણાં તમને ત્રણ એને વાગશે સરપંચ ને ફોન કરીશ ને આવા ખોટા ગાવાનો હોય સત્સંગ કઈ. એ રાજા એક કામ કર જલ્દી જા હવે છે ને ઓલો થાળ લેતો આય.
હા પૈસા ગણી લો. એ હા બાપા પરસાદી લઈને આપણે ઉપડવી આ તો આપણી જ કાપે એ આમ જોવો આમ જો ધરાઈને ખાજો હો પાછો. હા વાલજીભાઈ તો હાલો ધરાઈને ખાવાની છો હા તારે ભાવે એટલો ખાવ ને ભાડે એટલો ખાવ. હાલ રહી જા હવે. બાપા પૈસા લઈ લીધા છે ને? હા 20 રૂપિયાના મમરામાં 1100 રોકડ થઈ ગઈ છે. હાલો ભાગો. એ તમાર યા, આવી, આવી, અરે, તમે લઈ લો પરસેદી. ઈ ભલે ગયા આપણે પરસેદી ધરાઈને ખાવ લાવો હાલો. બાપા માનભોગ આવે છે પથુભાઈ ધરાઈને ખાવાનું છે બરોબર ને ધરાઈને ખાવાનું મમરા એ માનભોગ તો કાંઈ નથી બનાવ્યો પરસાદીમાં જોવો મમરા દન જોઈ તો